સુતિકા ધર્મ બાળકના જન્મ પછી 40 દિવસ પાળવામાં આવતો એક નિયમ. જ્યારે કોઈની પણ પાછળ ધર્મ લાગે છે ને, ત્યારે આપણે સમજવાની જરૂર છે કે એ આપણા બધા માટે ફરજિયાત છે. જેવી રીતે માસિક ધર્મ, એવી જ રીતે સુતિકા ધર્મ. તો આ સમય દરમિયાન શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એની જાણ દરેક માતાને હોવી જોઈએ. અત્યારના સમયમાં ડિલિવરી પછી 40 દિવસ એક રૂમમાં રહેવું એ માતા માટે અઘરું છે, પરંતુ એક માતા બાળક માટે કંઈ પણ કરી શકે. આ શ્રદ્ધા સાથે જો તમે ખાલી તમારી આગળની પેઢીને જોશો, આપણા મમ્મી છે, દાદી છે, તો એ લોકો માટે સુતિકા ધર્મ કદાચ એવું કહીએ કે ફરજિયાત હતો અને સહજ હતો. શું કામ? કારણ કે એ લોકોમાં સમર્પણ હતું. મમ્મી દાદીએ કહ્યું છે એટલે આવું જ કરવાનું છે. અત્યારે તમને એવું લાગે છે કે આ 40 દિવસ શા માટે? હું થોડીક અહીંયા તમને કોશિશ કરું. આ સુતિકા ધર્મ પાછળના વૈજ્ઞાનિક કારણો શું છે, સ્વાસ્થ્યને લગતા કારણો શું છે, માતાના મનોભાવને સ્પર્શતા કારણો કયા છે, આ કારણોને શાંતિથી એકવાર સમજવાની કોશિશ કરો. અને મને એવી આશા છે કે આ કારણો સમજ્યા બાદ ચોક્કસ જ તમે પણ સુતિકા ધર્મનું પાલન કરીશું. પહેલું, જ્યારે માતાની ડિલિવરી થાય છે ને, ત્યારે માતાની ડિલિવરી થઈ છે અથવા તો સીઝર થયું છે, ત્યારે માતાને અને બાળકને પણ, કારણ કે બાળકની પણ રોગપ્રતિકારક શક્તિ હજુ ડેવલપ નથી થઈ, તો બાળક અને માતાને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે. જ્યારે માતા અને બાળક બંને બહારના લોકોથી દૂર રહેશે, ત્યારે બહારના લોકોનું ઇન્ફેક્શન તેમને લાગવાની શક્યતા ઓછી થઈ જશે. આ થયું માતા અને બાળકના સ્વાસ્થ્યને લગતું કારણ. બીજું, માતાના સ્વાસ્થ્યને અગર આયુર્વેદની ભાષામાં આપણે જોઈએ તો જ્યારે માતાની ડિલિવરી થાય છે, ત્યારે માતાના શરીરમાંથી ઘણું બધું એક બાળક સાથે પાણી, એની આસપાસનું બાળક સાથે જોડાયેલી નાળ, આ બધું જ બહાર આવે છે. એનો મતલબ કે ઘણદર પેટમાં ઘણી બધી જગ્યા થાય છે. જ્યાં ખાલી જગ્યા છે ત્યાં વાયુ તેનું સ્થાન લે છે. એટલા માટે આયુર્વેદમાં એવું કહેવાય કે ડિલિવરી પછી માતાનો વાયુ ઇમ્બેલેન્સ થતો હોય છે, અને આ વાયુ બેલેન્સ કરવા માટે સૌથી શ્રેષ્ઠ રસ્તો છે આરામ અને પૂરતી ઊંઘ. કદાચ આ પણ સુતિકા ધર્મનું એક કારણ હોઈ શકે. ત્રીજું, માના મનોભાવ. જ્યારે આ બાળક આ દુનિયામાં આવે છે ત્યારે એના અંદર માતૃત્વ છલકાય છે. તે માતાને પોતાના બાળક માટે ખૂબ પ્રેમ અને લાગણી ઉભરાય છે. જ્યારે સુતિકા ધર્મ પાળવામાં આવે છે, માના પર કોઈ જવાબદારી નથી, ઘરની જવાબદારી નથી, વ્યવહાર સાચવવાની જવાબદારી, ત્યારે નિશ્ચિંતપણે તે પૂરતો સમય પોતાના બાળકને આપી શકે છે, પોતાના બાળકની પૂરતી કાળજી લઈ શકે છે. અને જો આપણે બાળકના પક્ષથી જોઈએ તો આ દુનિયામાં જ્યારે બાળક આવે છે ત્યારે એના માટે આ દુનિયા તદ્દન નવી છે, અને આ દુનિયામાં સૌથી વહાલું જો કોઈ હોય તો એની માં છે. બાળકને સતત પોતાની માં જોઈએ છે, અને જ્યારે સુતિકા ધર્મમાં માં છે એટલે કશું અડવાનું નથી, કશું કરવાનું નથી, કોઈને મળવાનું નથી, ત્યારે તે બાળક પોતાની માને 100% મેળવી શકે છે. અને આ 40 દિવસ જ્યારે બાળક આ નવી દુનિયામાં સેટ થઈ રહ્યું છે, ત્યારે જો એને માતાની હૂંફ મળી રહી છે, માતાની કાળજી મળી રહી છે, માતાનો પ્રેમ મળી રહ્યો છે, તો એ બાળકના જીવનનો પાયો ખરેખર ખૂબ મજબૂત થશે.